અરજી સુણી વેલા પધારજો વડા વીર મુદેના વીર मोट लीला पीड़ा तार ने जा फरके 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 લીલુડા ને જે પાટે પધારો મારા રણુજાના રામ દે લીલુડા ને જે પાટે પધારો મારા રણુજાના રામ દે પીરજી કુટિયા દ્વારે આવતા ઓ કોટિયા આવે તારે દ્વારે પીરજી કુટિયા દ્વારે આવતા કોટિયા ના તમે કોટ વટાડો મારા રણુજાના રામ દે કોટિયા ના તમે કોટ મટાડો મારા રણુજાના રામ દે લીલા પીળા તાર ને જા ફરકે લીલા પીળા તાર ને જા ફરકે આ લીલુડા ને જે પાટે પધારો ધણી રણુજાના રામ દે લીલુડા ને જે પાટે પધારો મારા રણુજાના રામ દે પીરજી દુખિયા દ્વારે આવતા ઓ દુખિયા આવે તારે મારે પીરજી દુખિયા દ્વારે આવતા દુખિયા ના તમે દુઃખ મટાડો મારા રણુજાના રામ દે દુખિયા ના તમે દુઃખ મટાડો મારા રણુજાના રામ દે લીલા પીળા તાર ને જા ફરકે લીલા પીળા તાર ને જા ફરકે લીલુડા ને જે પાટે પધારો ધણી રણુજાના રામ દે લીલુડા ને જે પાટે પધારો મારા રણુજાના રામ
વાજિયા આવે તારે દ્વારે પીરજી વાજિયા દ્વારે આવતા વાજિયા આવે તારે દ્વારે પીરજી વાજિયા દ્વારે આવતા વાજિયા ને પીર પારણા બંધાવે મારા રણું જાના વાજિયા ને પીર પારણા બંધાવે મારા રણું જાના લીલા પીળા તાર ને જા ભરકે લીલા પીળા તાર ને જા ભરકે લીલુડા ને જે પાટે પધારો મારા રણું જાના રામ દે આ લીલુડા ને જે પાટે પધારો મારા રણું જાના રામ દે फरके लीला पीला तार ने जा फरके हाँ लीलोड़ा ने दे पाटे पधारो मारा रणू जाना राम दे हाँ लीलोड़ा ने दे पाटे पधारो मारा रणू जाना राम दे पधारो मारा रणू जाना राम दे लीलोड़ा ने जे पाटे पधारो मारा रणू जाना राम दे एमाय कई के लीलोड़ा ने जे पाटे पधारो कीधुं छे तो कई के एवुं कह्युं छे भाई के धजाना धणी तू बेले आवजे
હે દાસી જબુ તો એવું કે ધજાના ધણી તું બેલે આવજે કરવા સંકટ વેળાએ સહાય ધજાના ધણી તું બેલે આવજે मेवाड़ में मालदेव से अंजार जेसल पीर मेवाड़ में मालदेव से जी अंजार जेसल पीर नाम थकी मीठा कीधा नाम थकी तमे मीठा कीधा लूणी नदी ना नीर અને ત્યારે રામદેવ બાપાના 52 પડતા તો સેજ મોટા મોટા પણ એવા તો અઢળક પડતા બાપાએ પૂર્યા છે ઘોર કળિયુગની માય આવા ઘોર કળિયુગમાં પણ હજી એ બાપા પડતા પૂરી જાય છે અને પ્રત્યક્ષ એમના પ્રમાણો પડ્યા છે ભાઈ અને તેથી રામદેવ પીર મહારાજ એવું કહેવાય છે કે જ્યારે હોગટબાજી રમતા હોય અને એક બેન પ્રકારો કરે એક વાણીઓ પ્રકારો કરતો હોય અને એ પ્રકાર બાપો 1000 કિલોમીટર સાંભળતા હોય એનાથી પડતા કેવા હોય અને ત્યારે એક ભજનમાં કહ્યું છે घड़िए घड़िए रे रामा घड़िए घड़िए रे रामा આ વિડિયો માં નાખજો બસ दाकू रे रोमा भिड़ियो पड़े रे भेलो याय ओ रे रोमा भिड़ियो पड़े रे भेलो याय ओ रामा राजवीर जी आ गनो भैया कुंवारा रामा राजवीर जी वाह तनिया देवारो तनिया देवारो पड़ी रे गया रे रोमा मूर्ति नो करो रे हमारा ओ रे रोमा
મૂર્તિ નો કર્યો રે હવા મારા રોમા રાજવી રે થોડો અવાજ આપો જય જય રણુજાવાળા तुडलो नंदवाणो हाथी तुडलो नंदवाणो हाथी दोत नो रे रोमा मुंगड़ी नो कर्यो रे हवा ओ रे रोमा मुंगड़ी नो केड़ो रे हवा कुमारा रोमा राजवी रे घड़िए घड़िए रे रामा दात रे रोमा भिड़ो पड़े रे वेलो आए ओ वे वीरा भिड़ो पड़े रे वेलो आए उबारा रोमा राजवी रे जी जय जय लखने वनमा पुकारे तारी बेनड़ी रे रोमा वायु करवाने वेलो आए रोमा वायु करवाने वेलो आए कुमार रोमा राजवी रे जी रे हरिना नोमनी रे रोमा मणका नो कर्यो रे हवा ओ रे रोमा मणका नो केड़ो रे हवा कुमारा रोमा राजवी रे
જય જય બાબા રે રામદેવ ચરણે રે સગુણા બોલિયા રે તારા શરણે આયા રે એને ઉગાર રામદેવ ચરણે રે સગના બોલિયા રે તારા શરણે આયા રે એને ઉગાર ઘડીએ ઘડીએ રે રોમા રે રોમા ભીડ્યો પડે રે ભેળો આય ઓ રે રોમા ભીડ્યો પડે રે ભેળો આય સિદ્ધરામદેવજી મહારાજ કી જય રામદેવ બાપા જો કે જેવી શ્રદ્ધા હોય ને એવું સામે કામ હોય આ એક જાગતી જ્યોત બેઠી છે અહીંયા કારણ ખરેખર એના પરચા અદ્ભુત છે સાહેબ હમણાં કહ્યું કે ભાઈ દર્શન કરો જ્યોતના દર્શન કરો તમે જ્યોતના ધરો ધજા ને ધૂપ અવર દેવના દીવા બળે રામદેવ જ્યોત સ્વરૂપ જ્યોતની અંદર એના દર્શન કરવાનું તમને કીધું છે કોતક ધજાના દર્શન કરાય કોતક જ્યોત ના કરાય દૂરથી કરવા હોય તો ધજા ના કરાય શું ધજા દીઠે ધણી સાંભળે દેવળ દીઠે દુઃખ જાય દર્શન કરતા રામા પીરના હે તમે જુઓ આ તો એનું કામ છે ભાઈ મોટા મોટા પરચા બાપાએ પૂરેલા છે અને એટલે કહ્યું છે તારી વાડી નો તું ધણી લીલી રાખજે મારા નાથ આમાં બળતા માંથી ઉગારજે અમને બળતા માંથી ઉગારજે તું તો યાદા રાખજે દેહાથ તેલ કડામ જ્યારે સુધનવાને તળાયો ને ત્યારે સુધનવાને એવું થયું કે મારું શું દશા થશે અને જે વખતે એને કડાયા જોડે લઈ જવામાં આવ્યો ને ત્યારે આમ નજર કરીને તો ભગવાન કીધું કે આને વિશ્વાસ નથી લાય કંઈક તો પરાક્રમ દેખાડવું જોઈએ ને
હોનેરી ચીડીઓ એમાં ફરતી દેખાણી ને તરત એને ડૂબકી મારી દીધી હો. હે ભક્ત પહેલા જ ને એમ કીધું કે આને આ મરતો નથી, આને ઘણે બધે પસાડી નાખવામાં આવ્યો, ઘણે બધેથી એને ધક્કા મારી દેવામાં આવ્યો, પણ મરતો નથી, કરવું શું? ત્યારે રણાકંસે એક જ વસ્તુ કહી હતી કે જાઓ એને લોહા ધંભને ગરમ કરી અને બાજ ભરાવી દો, મરી જશે. અને લોહા ધંભે એવું કહેવાય ગરમ લાલ કેસર જેવો જો થોભલો થયો અને હુકમ કરવામાં આવ્યો જાઓ એને બાજ ભરાવી દો. અને બાજ ભરાવા જાય ને ત્યાં તો ભક્ત પહેલા જ કહે છે, એ મારા બાપ અમારી લાજ રાખજે, નહીતર તારી લાજ જાશે. ત્યાં પણ તે દિવસે તરત હોનેરી કીડીઓ થઈ અને આમ ધાબલે ચડવા માંડી ને ત્યારે એને ખબર પડી કે નક્કી મારો નાથ આ થોભલામાં છે. એ લાલ કેસર જેવા થાંભલાને એમ કહેવાય બાજ ભરાવી દીધી અને એમાંથી નરસિંહ ભગવાનનો અવતાર થયો અને હરણાકંસને એવો કહેવાય કે નોર વધારી નખ વધારી અને ઊભો એને ચીરી નાખવામાં આવ્યો. બાપુ જોઈ લે, રાત છે કે ના, દાડો છે કે ના, માણસ છે કે ના, પ્રાણી છે કે ના, લાકડું છે કે ના, લોઢું છે કે ના, હે શું છે કે કાંઈ ખબર પડતી નથી. ધ્વજરાજને જેથી એનું અંગ ફેરવામાં આવ્યું ને ત્યારે પણ મારો નાશ તમે જોવો તો ખરા. બીજું કાંઈ ના જોઈએ તો મોર ધ્વજ તારું અડધું અંગ વેરીને મને આપી દે, મારે બીજું કાંઈ જોતું નથી. અને આપણને એક તાવ આવી ગયો હોય તો કેવું કરીએ તમે જુઓ, એક તાવ આવ્યો હોય ને એમાં તમે જુઓ તો કૂતરું ઉઠી રામને 14 વર્ષ વનમાં, હે તમે વિચાર કરો. સતી દમયંતી ના પગની પાની કોઈ દિવસ સૂરજ દાદાએ ભાળી નહોતી. સતી દમયંતી ના પગની પાની એજી કોઈ દિવસ સૂરજ દાદાએ ભાળી નહોતી. તમે વિચાર કરો, એ તો ભીલડી ના વેશે ભટક્યા રે વખત વખત ની વાતડીઓ. કોઈ કરવાના કરો મારા ભાઈ રે વખત વખત ની વાતડીઓ. બધી વખત વખત ની વાતડીઓ. અહીંયા પ્રસાદ લેવાનો છે બધાને, કોઈ જાતા નહીં ભાઈ. અને એમાંય કનુભાઈ આ બધાની કસોટી તો કરી, પણ હરજી ભાઠીની જે કસોટી કરવામાં આવી ને જગા બાપુ, એ કંઈક અલગ કસોટી કરવામાં આવી હતી. જોધાણાની જેલમાં જે વખતે હરજી ભાઠીને પૂર્યા અને ત્યારે જોધાણાના બાદશાહ તારો હિંદવા પીર એવો હાચો હોય ને તો આ કપડાનો ઘોડો હવામણ લોઢાના ચણા ખાય ને તો માનું, નહીતર હું તારા શરીર ઉપરથી તારી ખાલ ઉતારી દઉં. અને તેથી હરજી ભાઠીએ એવું કહ્યું હતું કે બાપા હે નહીં રે આવો તો લાજો દાસે તમારી રે હે જી હો જી. એ બાપ દદાના ધણી 52 ગજના બાવટા વાળા, એ દ્વારકાના ધણી મારા નાથ, તો વહેલો આવજો. જો તારો ઘોડો આ હવામણ ચણ્યા નહીં ખાય ને તો મારી આબરૂ હરજીની આબરૂ નહીં જાય પણ તારી આબરૂ જાય. અને તે વખતે કપડાનો ઘોડો બાપુ હવામણ લોઢાના ચણ્યા છે ને
એ ખાઈ ગયો તો અને જોધાણાના બાદશાહે મુગટ માથેથી ઉતારી અને હરજીના પગમાં મૂકી દીધો તો બાપુ ધન છે તારા હિંદવા પીરને અને ધન છે તારા રણુજાના ધણીને. આજથી આ રાજાઓ જે જેલમાં પૂર્યા છે એને છૂટા કરું છું અને મારી જેલ છે ને એ રણુજાના ધણીનું મંદિરના નામે હું પી દઉં છું. એ જોધાણાનો બાદશાહ એના પગમાં પડી ગયો તો આવા ને પગમાં પાડી દીધા છે બાપા. અને અહીંયાથી ભજન ચાલુ થાય કનુભાઈ. એ મારા ધન ધન દેવા પીર લજિયા રાખજો. એ તમે પુકાણ ગઢના પીર લજિયા રાખજો. લજિયા રાખી લજિયા રાખી નરસિંહ મહેતાની જૂનાગઢની માય લજિયા રાખજો. એવા ધન ધન દેવા પીર લજિયા રાખજો. જય બાબા રે. આપણે ભજન પછી લઈએ પણ આરતી કરવી છે માટે આરતી પાર છે. લજિયા રાખી ભક્ત પેલાની લોહા જપની મોય લજિયા રાખજો. એવા ધન ધન એવા ધન ધન દેવા પીર લજિયા રાખજો. સુધનવાની તેલકડાની મોય લજિયા રાખજો. એવા તેલકડાની મોય લજિયા રાખજો. મારા ધન ધન એવા ધન ધન દેવા પીર લજિયા રાખજો. લજિયા રાખી મીરાબાઈની ઘેર કટોરાની મોય લજિયા રાખજો. એવા ધન ધન દેવા પીર લજિયા રાખજો.
એવી જોતાણા જલની મોયલ જીના રાખજો મારા ધન ધન મારા ધન ધન એવા ધન ધન ઈદરા પીરલ જીના રાખજો એ લજીયા રાખજો એ લજીયા રાખજો બોલો રામા પીરની જય આવી લજિયા રાખી હતી કોઈને દેવું હોય તો લજિયા રાખશે એને ભણાવવું પડે શું કેવું છે નરસિંહ મહેતા વાળું કાગળ આવ્યો મોમેરાનું મોટું લિસ્ટ મોકલ્યું કુંવરબાઈના મોમેરાનું એની હાહુએ લખાયું લખો અને છેલ્લે લખ્યું કે એવું લખો તારો બાપ તંબુરિયો ભગત એક હોનાનો પથ્થરો લેતો આવે એ લખજે ભેગું હોય છેલ્લે વાંચ્યું નરસિંહ મહેતા કે વાંચો તો ખરા જેટલું મંગાવ્યું છે દર દાગીના ઝવેરાત નતો તો પાર નહીં અને પછી છેલ્લે વાંચવામાં આવ્યું કે એવું લખ્યું છે કે હોનાનો પથ્થરો લેતો આવજે અને પછી નરસિંહ મહેતાએ કીધું હવે આ ટપાલ છે ને આટડા મૂકી દો પણ કે આટલું બધું બાપા ચોથી આ લઈ જાશો એ તો ઈ લઈ જવા વાળો બેઠો મૂકી દો આટડા મંદિરમાં મૂકી દીધું ઈ લઈ જવા વાળો બેઠો આખો દાડો કે કર્યું નરસિંહ મહેતાએ મુજારો થઈ ગયો ઈ લઈ જવા વાળો બેઠો વિષ્ણુ ભગવાન ઉપર ઊંચા થઈ ગયા મારો આ તો મારા વગમ આવ્યું છે લક્ષ્મીજીને કે વાપર્યું કે હા કે આ તો પેલો ગોડો થઈ ગયો મારા કે કેમ કે ઈ તો મને ભણાવ્યું છે કે ઈ બધું કરશે હવે આપણે જ કરવું પડશે હે અને નરસિંહ મહેતાના એ ઊંડી સ્વીકારી સોમળીઓ શેઠ થઈને બાપુ હે તમે વિચાર કરો પોતે મોમેરું ભરવા ભગવાન આયા તમે જુઓ તો આય ગોમના સીમાડા ગાડા હું ભરાશીને કીધું કે મોમેરું વાંચતે ગાતે આવ્યું છે વધાવા હેડો અને ત્યારે આખું ગોમ વિચારમાં પડ્યું નરસિંહ મહેતાની બધા બા મોરે તંબુરા લઈને વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે સોમ વિઠ્ઠલ વિઠ્ઠલ ટીલા તોણી જેડે ગાર્ડન તમે જો હાડી દરદાગીના આખું ગોમ જોઈને વિચારવું પડ્યું હો આ તો તમે તો તંબુરીઓ કહેતા હતા આ તો મારો બેટો નવરા ગાડો ભરી લાવ્યો છે ચોથી લાવ્યો છે જો હંતાડી રાખ્યું તા છેલ્લા ગાડામાં ધોવા જઈ એના હાહુ મોતિયા આવેલા હતા અને પથરો હોનાનો જોયો ને તે તરત એના છોકરા જેવી વાંચી થઈ ગઈ ફટલે ઓય બાપ રે આ તો પથરો લાયા છે લશો તો હા એટલે ખરેખર વિશ્વાસે હરી મિલે લુહા કંચન હોય વિશ્વાસ હોય ને બાપુ કોઈ દેવું હોય તો ગભરાઈ ના જાવ મારો 35 લાખ દેવું તો શું થાય એ તો બધું થાય જે થવાનું છે હિંમત રાખો હિંમત સિદ્ધને હારો હે સતની વાળો સહાય કરશે હિંમત સિદ્ધને હારો કહે કેલયો એની માત પિતાને આશરા ધર્મ સંભાળો કોઈ ગરીબ હોય એને ખવડાવાય જતું તો કરાય આપણા જોડે કોણ વાત જતું કરાય બાપા અમે એવી પ્રવૃત્તિ કરીએ છીએ ભજનમાંથી ઘણું બધું કૂતરાનું કબૂતરાનું હા ના કાઢી દઈએ છીએ એટલે અમારે જો ઇન્જેક્શન લેવા પડતા નહીં કે જો ડૉક્ટરો નાડી પકડતા નહીં હાય મજાવાના પડતા કરો કારણ કે થોડું વાપરવાથી છે ને આપણું થોડું ઘણું પાપ કપાઈ જાય એટલે ખરેખર વિશ્વાસ ઘણો રાખજો ભગવાન ઉપર વિશ્વાસ છે ને એ જ મોટો ભગવાન છે વિશ્વાસ છે ભગવાનનું રૂપ કહેવાય વિશ્વાસ જેને રાખ્યા ને શબરીએ 80 વર્ષ સુધી વિશ્વાસ રાખ્યો 16 વર્ષની થઈ ને એટલે એની માના બાપાએ કીધું કે આપણી છોડી 16 વર્ષની થયો છો કરવું પડે એનું અને હગું કરવા માટે પેલા ભીલ જાતિમાં એવો રિવાજ હતો બાપુ કે ભીલ જાતિ પેલા હગું કરવા આવે ને એટલે 2-3 કેન દારૂ લાવવા પડતા અને 5 બકરા કાપવા માટે શબરીનો બાપ લાયેલો અને શબરી પોણી ભરીને આવી ને તો શબરીએ એની માને પૂછ્યું કે આ દારૂના કેન આ બકરા આ બધું શુક્રા લાયા છો કે તારું હગું કરવા મહેમાન આપવાના તો કે તે આ 5 બકરા કાપવાના છે અને દારૂ એને પીવરાવવાનો અને શબરી હતી ને બાપુ ધરુજવા વસૂટી ગયો કે મારી હગઈ થાય એમાં 2-3 કેન દારૂના બકરા કપાય આ મારે હગું મંજૂર શબરી પોણીનું બીડું પછાડી અને દોડી હેડી ને તે વળતી ઘેર આવી
નહીં 80 વર્ષની થઈ ત્યાં સુધી માતંગ ઋષિના આશ્રમમાં રહી અને રોજ બોળવ્યાની લાઈન મેલે આજ આવે રોમ કાલ આવે રોમ આજ આવે રોમ કાલ આવે રોમ શબરી વાંધળી થઈ ગઈ તોય રોમ આયા નહીં તોય શબરી હતી ને રોમના માટે બોળવ્યાની લાવતી ચાખી લાવો વાંધળી થઈ ગયેલી ને તે ચાખી લાવો આમ ચાખે ખાટું તો નથી મારા પર હું ખાટું તો નહીં લાગે ને પાકું હોય જ લઈ લે એ ભાવના પૂરા રોમ ખાવા માટે આવ્યા હતા અને 80 વર્ષે શબરીને રોમ મળ્યા શબરી મોક્ષ થઈ ગઈ બાપુ જો એનો બીજો અવતાર થયો શબરી મોક્ષ થઈ ગઈ એટલે હજારો વર્ષ સુધી શબરી છે ને અત્યારે આપણે એનું નામ લે છે એટલે એ મોક્ષ થઈ ગયો જેનો હજારો વર્ષ સુધી નામ હોય ને એનો મોક્ષ થઈ જાય સાહેબ આજ પણ આપણે શબરીને યાદ કરીએ છીએ જે અધર અમર થઈ જાય એને મોક્ષ થઈ ગયો કહેવાય શબરી અમર થઈ ગઈ ગવાઈ ગઈ શબરીની ઝૂંપડી આપણે ભણવામાં શબરીનું ભણવામાં આપણે આવતું પંપા સરોવરની અમારા આવતી એટલે આવી શબરી 80 વર્ષ સુધી એને રાખ્યો હોય તો આપણે તો થોડોક રાખવાનો છે હા થોડોક રાખતા નહીં આપણે કીધું હોય કે લાલાજી પૈસા પર મારવાના હતો એ તો લાલાજી નક્કી કર્યા પણ બીજાને ફોન કર્યો અમે લાલોજી ના ચલાયા તો વળખ તો ભાવે હે વિશ્વાસ મરી ગયો એટલે બધું મરી ચલો હવે શું કરવાનું કહો આરતી બાપુ આરતી કરવાની છે આપણે એટલે ખરેખર પ્રેમ ભાવથી આપણે ખૂબ ભાવથી આપણે આરતી કરીએ કારણ કે રોમાપીર છે ને એની આરતી મને મજા આવે ગાવાની એટલે ખરેખર રામદેવપીરની આરતી કરીએ સમય થઈ ગયો છે 12:15 વાગ્યા છે બાપા ધણીની આરતીનો ટાઈમ પરફેક્ટ થઈ ગયો છે હા એટલે આરતીની તૈયારી થઈ ગઈ છે આરતી કરીએ આ પીઠી ઉપર ખાલી ના નાખતા બાપુ ના પણ એ કોમ કરજો બાપુ હાચવી નાખજો કારણ કે હાર્મોનિયમ છે ને આ વસ્તુ એવી છે ને સાદું હાર્મોનિયમ નહીં એટલે ત્યારે આરતી કરીએ બાપુ બોલે